સુરેન્દ્રનગર જિલ્લા કરણી સેનાના હોદ્દેદારોનો ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। ક્ષત્રિય સમાજના અગ્રણી આગેવાનોના હસ્તે કરણી સેનાની નવનિયુક્ત ટીમને સન્માનપત્ર આપીને સન્માનિત કરાયા હતા। સુરેન્દ્રનગર રાજપર બોર્ડિંગ દુધરેજ રોડ ખાતે સૌ પ્રથમ સમાજના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના શ્રી રાજપૂત કરણી સેના દ્વારા જિલ્લાની કરણી સેના તાલુકા અને શહેરની નવનિયુક્ત ટીમનો ક્ષત્રિય સમાજના આગેવાનોના હસ્તે સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં દરેક તાલુકા અને જિલ્લાના સમાજના આગેવાનો દ્વારા નવનિયુક્ત ટીમનું સુકાન માટે સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારે આ કાર્યક્રમ દરમિયાન શ્રી રાજપૂત કરણી સેના પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા તથા ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ ડોક્ટર રુદ્રદત્તસિંહ ઝાલા, રાજપૂત યુવા સંઘના વિશુભા ઝાલા, પ્રવીણસિંહ સાદુરકા, મહેન્દ્રસિંહ ચુડાસમા, કનકસિંહ, કૃપાલસિંહ જાડેજા જેવા પ્રદેશના અને જિલ્લા આગેવાનોએ હાજરી આપી હતી અને નવનિયુક્ત ટીમને સામાજિક રૂપરેખા આપી હતી અને સામાજિક સેવા કરવા માટે પણ આહ્વાન કર્યું હતું। ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સેજપાલસિંહ ઝાલા, શ્રી કરણી સેના જિલ્લા પ્રમુખ શિવરાજસિંહ ઝાલા, જિલ્લા પ્રભારી કૃષ્ણપાલસિંહ ઝાલા અને જિલ્લાની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।